નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે આ વિડીયોમાં જે છે જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશન 2025 છે એના અંદર અમુક ક્વેશ્ચન છે, એના વિશે સંપૂર્ણ ઇન્ફોર્મેશન લેવાના છે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે, પ્રથમ રાઉન્ડનું મેરિટ ક્યારે આવશે, ફોર્મ ભરતી વખતે કઈ ભૂલો ના કરવી જોઈએ અને મેરિટમાં નામ આવે તો ખબર કેવી રીતે પડશે, એની સાથે સાથે પ્રથમ રાઉન્ડમાં ગમતી કોલેજમાં એડમિશન ન મળે તો શું કરવું અને બેઝિક મેઇન ઇન્ફોર્મેશન એ છે કે મેરિટ ક્યારે આવશે પ્રથમ રાઉન્ડનું, ત્યારબાદ તમારું સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ અને ફોર્થ રાઉન્ડ હશે। તો આજે આપણે વિડીયોમાં આની સંપૂર્ણ ચર્ચા કરવાના છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે મળી રહે। જો તમે વિડીયોને સ્કીપ કરશો તો પછી જે છે એનાથી તમને અમુક વસ્તુ ખબર પડશે ને અમુક નહીં પડે, નહીં તમારા માઇન્ડની અંદર ડાઉટ ક્લિયર નહીં થાય। તો ચોક્કસપણે જે છે આખો વિડીયો સંપૂર્ણ લાસ્ટ સુધી જોવાનો રાખો। જે વિડીયોની અંદર ઓલરેડી જવાબ આપેલા હોય એ અમુક વિદ્યાર્થીઓના કોમેન્ટમાં આવે છે કે હવે આનું શું કરવું, પરંતુ તમે જો ચોક્કસ વિડીયો જોશો તો તમારે આ ક્વેશ્ચન કરવાની જરૂર નહીં પડે ને તમારા ડાઉટ જે છે એક્ઝેક્ટલી ક્લિયર થઈ જશે। અને બીજા કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલની લિંક જે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં પિન કરું છું બંનેથી તમે જે છે જોઈન કરી શકો તો એને જોઈન કરી લો। અને જ્યારે પણ આને લગતી કોઈ પણ ઇન્ફોર્મેશન આવશે તો સૌથી પહેલાં ટેલિગ્રામ ચેનલની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવે છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશન 2025 જે છે એમાં કોલેજ એડમિશન માટે ફરજિયાત રજિસ્ટ્રેશન થઈ ગયું છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે, પ્રથમ રાઉન્ડનું મેરિટ ક્યારે આવશે, ફોર્મ ભરતી વખતે કઈ ભૂલો ના કરવી જોઈએ, મેરિટમાં નામ આવે તો ખબર કેવી રીતે પડશે કે તમારું મેરિટમાં નામ આવી ચૂક્યું છે, પ્રથમ રાઉન્ડમાં ગમતી કોલેજમાં એડમિશન ન મળે તો શું કરવું। તો સૌથી પહેલાં એ જોઈએ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે। તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે એ 18 મે છે। 18 મે સુધી તમારે ફોર્મ ફિલ કરી દેવાનું રહે છે। ક્વિક રજિસ્ટ્રેશન અને ત્યારબાદની જે આખી પ્રોફાઇલ અપડેટથી લઈને એકેડેમિક અપડેટ, ત્યારબાદ ચોઇસ ફિલિંગ। ચોઇસ ફિલિંગ શું હોય છે? ચોઇસ ફિલિંગની અંદર તમે જે છે 3 થી 4 કોલેજીસ તમારે સિલેક્ટ કરવી હોય, બરાબર, તો એની અંદર તમે સિલેક્ટ કરી શકો છો। એમાં તમારે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ આવી રીતે નંબર આપવાના રહે છે। આનો નંબરનો મિનિંગ શું થાય છે? ફર્સ્ટ મતલબ તમારે એ પહેલો પ્રેફરન્સ છે, તમારે જો આ 4 કોલેજમાંથી તમને ઓફર લેટર આવશે તો તમે સૌથી પહેલાં આ કોલેજને પસંદ કરશો। એવી રીતે સેકન્ડ, થર્ડ અને ફોર્થ તમારે આ પ્રેફરન્સ પ્રમાણે તમારી કોલેજ સિલેક્ટ કરવાની છે। અને જેમાંથી ઓફર લેટર આવે ને તમને પહેલાંમાંથી ઓફર લેટર આવશે તમે ચોક્કસથી જવાના છો, પરંતુ તમે ચોથા નંબરની કોલેજમાંથી એડમિશનની અંદર ઓફર લેટર આવે છે ને તમને એવું છે કે મને ફર્સ્ટમાંથી આવી શકે છે સેકન્ડ અને થર્ડ રાઉન્ડમાં, તો તમારે જે છે અહીંયા તમે આ ઓફર લેટરને રિજેક્ટ પણ કરી શકો છો। તો તમારે અહીંયા ના જવું હોય તો શું કરવાનું રહેશે એની પણ ઇન્ફોર્મેશન આપણે લઈશું। તો હવે સૌથી પહેલાં જોઈ લઈએ કે મેરિટમાં નામ આવતા મોબાઈલ, ટેક્સ્ટ મેસેજ અને ઈમેલમાં લેટર આવશે। તો તમારું જ્યારે સિલેક્શન થશે તમને ઓફર લેટર કરવામાં આવશે કોલેજ દ્વારા જે છે, તો તમને એક મેલ આવશે, મેલની અંદર તમને જે છે એ ઓફર લેટર પ્રોવાઈડ કરવામાં આવશે। એની સાથે સાથે તમે લોગિન કરશો જ્યારે જીકાસની અંદર, બરાબર, તો ત્યારે પણ તમને જે છે એ તમારું બધી જ ડિટેલ જે છે ત્યાં જોવા મળી જશે ને ત્યાં ઓફર લેટર પણ તમને શોકેસ થશે। અને આ ઓફર લેટર તમારે એક્સેપ્ટ કરવું હોય તો એના રિગાર્ડિંગ એક ઇન્ફોર્મેશન છે કે ત્યાં તમારે ઓટીપી સબમિટ કરવાનું રહે છે। એ ઓટીપી સબમિટ કરશો મતલબ તમે જે છે ઓફર લેટર જે છે સ્વીકાર કરી લીધો છે। ત્યારબાદ તમારે જે છે કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે જો તમારે એડમિશન લેવું હોય તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણને ક્લિયર થઈ ગયો છે કે આના ફોર્મ 18 મે સુધી અત્યારે ભરવાના છે। હજુ બીજી કોઈ ઇન્ફોર્મેશન નથી આવી, જ્યારે પણ આના ચેન્જીસ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આવશે તો એની ઇન્ફોર્મેશન પણ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે એની ઇન્ફોર્મેશન મળી ગઈ છે। ત્યારબાદ પ્રથમ રાઉન્ડનું મેરિટ ક્યારે આવશે? તો પ્રથમ રાઉન્ડનું મેરિટ જે છે એના વિશે પણ આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ। સૌથી પહેલાં આ જે ક્લિયર થઈ ગયું છે કે તમને ઓફર લેટર કેવી રીતે આપશે। પાટણ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં આ વર્ષે જીકાસ પોર્ટલ ઉપર ઓનલાઈન પ્રવેશ થઈ રહ્યો છે। બધી જ કોલેજીસની અંદર જે છે ગવર્મેન્ટની એની અંદર આવી રીતે થઈ રહ્યો છે। અને એની અંદર તમારી ચોઇસ ફિલિંગની અંદર તમે છે 15 યુનિવર્સિટી છે એની 2600 કરતાં વધારે કોલેજીસ અવેલેબલ છે। તો એ 2600 કોલેજીસમાંથી તમારે પ્રેફરન્સ કરવાનું છે કે તમારે કઈ કોલેજમાં જવું છે। એની અંદર તમને લોકેશન પણ આપેલું હશે તો એ પ્રમાણે 1, 2, 3, 4 આ રીતે ચોઇસ ફિલિંગ કરી શકો છો। અને ત્યારબાદ જે છે એ તમને એમાંથી ઓફર આવશે જો તમારું સિલેક્શન થશે તો। અને એમાં પર્સન્ટેજ વાઇઝ એવું કંઈ નથી કે 50% છે તો મારે નહીં આવે, પરંતુ એ જે છે એ કોલેજના મેરિટ પર આધારિત રહે છે। ત્યારબાદ હવે આપણે જોઈએ કે બીજી કઈ ઇન્ફોર્મેશન એમના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે। તો કોલેજમાં પ્રવેશ માટે ફોર્મ ભરવા 10 દિવસ અપાયા છે, પરંતુ 5 દિવસ માત્ર 10% જ ફોર્મ ભરાય છે। આનું એક મેઇન એ છે કે 12થની હજુ માર્કશીટ આવી નથી, તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ રીતે કરાશે? તો આમાં તમે એ કરી શકો છો કે હવે 12થની માર્કશીટ જે છે એ 19th
એટલે કે 19 તારીખે જે છે એ સામાન્ય પ્રવાહની પણ આપી દેવાની છે. તો એના પછી તમે જે છે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો. આ ફોર્મ ભરવામાં કેમ ઇસ્યુ આવી રહ્યા છે, તો જીકાસ પર આ રીતે સંપૂર્ણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો તમે. જીકાસ પર એક છે કે તમે સેન્ટર્સ અવેલેબલ છે. તો જો તમને ફોર્મ ફિલ કરતા ના ફાવતું હોય તો તમારી નજીકના અંદર જે પણ સેન્ટર હોય એ તમે સેન્ટર પર જઈને ફોર્મ ફિલ કરાવી શકો છો. અને આના રિગાર્ડિંગ વિડીયો ઓલરેડી ચેનલ પર અવેલેબલ છે, અને જો જોઈતો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં પણ એને પિન કરું છું. તો તમે ડિસ્ક્રિપ્શનમાંથી જઈ અને આ સેન્ટર રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન લઈ શકો છો કે તમે સેન્ટર કઈ રીતે જોઈ શકો છો જીકાસની અંદર. ત્યારબાદ જે છે આગળની પ્રોસેસ એ છે કે તમારે કઈ ભૂલો ના કરવી. તો ભૂલોમાં તો તમારે કોઈ પણ ભૂલ ના કરવી જોઈએ, કેમ કે જો તમે ભૂલ કરી અને સબમિટ કરી દીધું છે, સબમિટ ના કર્યું હોય ત્યાં સુધી કંઈ જ વાંધો નથી. તમે જે છે પોતાની રીતે એને એડિટ કરી શકો છો, પરંતુ ફોર્મ સબમિટ થઈ જાય તો તમારે નજીકના સેન્ટરમાં જવું પડશે. એનાથી બેસ્ટ ઓપ્શન એ છે કે તમને જો ફોર્મ ફિલ કરતા ના આવડતું હોય તો તમે નજીકના સેન્ટરમાં જઈને જ આ ફોર્મ ફિલ કરાવો, અને ત્યાં ફ્રી ઓફ કોસ્ટ જે છે એ તમને આ ફોર્મ ફિલ કરી આપે છે. એવું ત્યાં કોઈ પણ પ્રકારનો જે છે ચાર્જિસ લેવામાં આવતો નથી, અને તમે ફ્રી ઓફ કોસ્ટ આ ફોર્મ જે છે ફિલ કરાવી શકો છો. ત્યારબાદ જોઈએ કે તમે ફોર્મ ક્યાં સુધી ફિલ કરી શકો છો અને તમારું પ્રથમ મેરિટ લિસ્ટ છે ક્યારે બહાર પાડવામાં આવશે. તો યુનિવર્સિટી કોલેજો દ્વારા પ્રથમ રાઉન્ડ માટે 18મી સુધી રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. સામાન્ય પ્રવાહ બાદ યુજી લેવલના વિદ્યાર્થી કોર્સિસ અને ઇન્ટિગ્રેટેડ કોર્સિસમાં પ્રવેશ માટે રાજ્ય સરકાર દ્વારા જીકાસ પોર્ટલ પર આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, જેમાં 18મી સુધી ફાઇનલ રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. તો તમારે જે છે 18મી સુધી આ ફાઇનલ રજિસ્ટ્રેશન જે છે કમ્પ્લીટ કરી દેવાનું રહે છે. અને બેઠકોની સંખ્યા નથી ત્યારે પ્રથમ એલોટમેન્ટ જે છે 26મીએ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રથમ મેરિટ લિસ્ટ જે છે એ 26મી મેના રોજ જે છે કરી દેવામાં આવશે. તો એના રિગાર્ડિંગ પણ જ્યારે પણ ઇન્ફોર્મેશન આવશે ત્યારે તમને સૌથી પહેલાં પ્રોવાઈડ કરવામાં આવશે, એ પણ ટેલિગ્રામ ચેનલની અંદર. કેમ કે અંદર પીડીએફ હોય છે મેરિટ લિસ્ટની અંદર, તો એ સંપૂર્ણ પીડીએફની બધી જ ઇન્ફોર્મેશન લેવા માટે જરૂરથી તમારે જે છે ટેલિગ્રામ ચેનલ જે છે જોઈન કરવી પડશે. તો આપણે તમામ ક્વેશ્ચનો જે છે મોસ્ટલી કરી લીધા છે. હવે ઇમ્પોર્ટન્ટ રહી ગયું છે, દરેક કોલેજમાં જીકાસ સેન્ટર ઊભા કર્યા છે. આ મેં ઓલરેડી વાત કરી ચૂકી છું કે તમે બધી જ કોલેજની અંદર જીકાસ સેન્ટર છે, ત્યાં તમને ફ્રી ઓફ કોસ્ટ જે છે આ ફોર્મ ફિલ કરી આપવામાં આવે છે. છાત્રો કોઈપણ સ્થળે જઈને નિઃશુલ્ક ફોર્મ ભરી શકે છે. 261 કોલેજોમાં 20,844 બેઠકો સામે ધોરણ 12માં 61,555 છાત્રો પાસ થતાં પ્રવેશ માટે મેરિટ ઊંચું જશે. બેઠકો આટલી છે અને છાત્રો આટલા પાસ થયા છે, તો મેરિટ જે છે આ વખતે ઊંચું જશે, કેમ કે આ વખત પર્સન્ટેજ વાઇઝ પણ રિઝલ્ટ જે છે એ સારું જોવા મળી રહ્યું છે. તો આ તમામ જે પ્રશ્નો હતા આપણે એના જવાબ લઈ લીધા છે, પરંતુ હું તમને સમરીમાં કહી દઉં કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે. તો અત્યારે 18 મે છે. હજુ સુધી આની એક્સટેન્ડ થશે એવી કોઈ ઇન્ફોર્મેશન આવી નથી, કેમ કે ધોરણ 12ના જે વિદ્યાર્થી મિત્રો છે સામાન્ય પ્રવાહના, એમનું હજુ માર્કશીટ જે છે 19 તારીખે આવવાની છે. ત્યારબાદ જે છે પ્રથમ રાઉન્ડનું મેરિટ ક્યારે આવશે, તો એ 26મી મે એ આવી જશે. તો એના રિગાર્ડિંગ પણ આપણે ચોક્કસથી વિડીયો બનાવીશું જ્યારે મેરિટ આવશે ત્યારે. ત્યારબાદ ફોર્મ ભરતી વખતે કઈ ભૂલો ના કરવી જોઈએ, તો તમારે ચોક્કસપણે સરખી રીતે ફોર્મ ફિલ કરવાનું છે. અને જો તમને ના ફાવે તો તમે સેન્ટર પર જઈને પણ ફોર્મ ફિલ કરાવી શકો છો ફ્રી ઓફ કોસ્ટ. ત્યારબાદ મેરિટમાં નામ આવે તો ખબર કેવી રીતે પડશે, તો તમને એક ઈમેલ આવશે જેની અંદર તમને તમારો ઓફર લેટર બતાવશે, અને તમે લોગિન કરીને પણ તમારું 26 મે જોઈ શકો છો, અને તમને મોબાઈલ પર પણ SMS આવશે. ત્યારબાદ પ્રથમ રાઉન્ડમાં ગમતી કોલેજમાં એડમિશન ના મળે તો શું કરવું, તો આની અંદર તમારે કંઈ જ કરવાનું રહેતું નથી. જો તમને ગમતી કોલેજમાં ના મળ્યું, કારણ કે 1, 2, 3 અને 4 પ્રેફરન્સ હોય, એમાં તમને ચોથામાં મળ્યું છે અને તમારે ત્યાં નથી જવું, તો તમારે જે છે ત્યાં કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી. અને જો તમારે ત્યાં જવું હોય તમારે ઓટીપી સબમિટ કરી તમારું જીકાસનું પોર્ટલ લોગિન કરી અને ઓટીપી સબમિટ કરવાનું રહે છે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જે મેરિટની રાહ જોઈ રહ્યા હોય અથવા એમને કોઈ ગાડી ક્વેશ્ચન હોય તો એમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.